તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ અને જય માતાજી। સવારમાં જાગી ગયા હતા આજે આપણે વેલા, એટલે પછી નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે કરી લીધા માતાજીના મસ્ત મજાના દર્શન ને નાસ્તો પાણી કરીને નીકળી ગયા ભાઈ સીધા આપણે આપણી દુકાને જવા માટે। ને વાતાવરણ તો એવું હતું ને કે ગાડીએ કરવાની મજા જ કઈક અલગ આવે રાખે, તમે આમ લીવર દો એટલી ગાડી ભાગે ને। એમાં હતી આજે અષાઢી બીજ ને ગુરુવાર, એટલે આપણે મામાદેવના મંદિરે જવાનું ભૂલાય થોડું ભાઈ, એટલે આપણે પહોંચી ગયા સવારમાં મામાદેવના મંદિરે મામાદેવના દર્શન કરવા માટે। ને એમાં તો હતી આજે બીજ, એટલે મામાદેવના મંદિરે તો સવારે 7:30 વાગે યજ્ઞ, એટલે ભાઈ યજ્ઞની તૈયારી હાલતી હતી ત્યાં એકદમ જોરદાર। ને ભાઈ મેં તો મામાદેવના દર્શન કરી લીધા, તમે મામાદેવના દર્શન કરતા જાવ। ને પછી તો રસ્તામાં મળી ગયા આપણે નિર્મળભાઈ સોની, એટલે એની હારે કરી લીધા આપણે રામ રામ ને નીકળી ગયા દુકાને। ને એમાં તો આજે અષાઢી બીજ હતી, એટલે બધી એક થી એક રેલીઓ નીકળતી હતી ભાઈ। અને પછી તો આવી ગઈ હતી ભગવાન જગન્નાથની રથયાત્રાના દર્શન કરવાની આવી ગઈ ફૂલ મજા। એમાં તો ભાઈ અખાડાના બધા માણસો આવી ગયા હતા અને લાકડી ફેરવે ને ગદા ફેરવે ને ભાઈ મજા જ આવી ગઈ હતી। ના લાકડી થી આગું રહેવાનું ભાઈ, નકર સૂટી ફરફરતી આવે। ये बड़ी अच्छी बात कही आप। અને પછી તો ભાઈ આવી ગઈ હતી ભગવાન જગન્નાથની મસ્ત મજાની રથયાત્રા, ને કરી લીધા ભાઈ આપણે જગન્નાથ ભગવાનના મસ્ત મજાના દર્શન। ને પછી તો ભાઈ આપણે જવાનું હતું બહાર કામથી। મેં ગોટીને પૂછ્યું ભાઈ તારે આવું છે? હું ક્યાં ના પડું। પછી તો ભાઈ ટાઈમ થઈ ગયો તો આપણે ઘરે જમવા જવાનો, એટલે આપણે નીકળી ગયા સીધા ઘરે જમવા માટે। ઉડતા જ જવાનું હો ભાઈ, एवा देजे हो। ને જમી કરીને નીકળી ગયા સીધા આપણે આપણી દુકાન બાજુ। ને વાતાવરણ જોઈને તો બોલાવી દીધી ફૂલ બાકાજી કી। તેઓ કહેતી હતી પડી જા। અમે પીપળી સવારે વેચ્યું ને બધા વેચ નક્કી ન કહેવાય કે વેટાનો ભાવ વધુ હતો કે વેટાનો ભાવ ઘટે। એમાં મેં ક્યાં તારું કઈક લઈ લીધું। ને ટાઈમ થઈ ગયો તો પછી દુકાન વધાવવાનો, કરી નાખી દુકાન બંધ। ને પછી તો મળી ગયા આપણા માયાભાઈ, તો ઈ નીકળી ગયા એના ઘરે ને હું નીકળી ગયો મારી ઘરે। લેવાના હતા ગાંઠિયા ને લઈ લીધા ગાંઠિયા, આપી દીધા ગાંઠિયા। ને આપડા ઝોંગાને લઈને નીકળી ગયા સીધા ઘર બાજુ। ને ભાઈ આ મારો ઝોંગો જે કે નહીં તમે ધ્યાનથી સાંભળજો। તમે ભાઈ છે ને બધા ફોલો કરવાનું ભૂલતા નહીં, બરોબર છે? અત્યારે છે ને બીજો હાઈ સી બસ બધાના ઘરે બસ બધું નાઈ ધોઈ ફ્રેશ થઈને નાસ્તો કરી વાળું કરી અને પછી અમે છે ને અમે કરશું એડિટિંગ, બરોબર છે? તો વિડીયો આને સારો લાગ્યો હોય તો ફટાફટ લાઈક કોમેન્ટ શેર કરી નાખજો, અને ફોલો કરવાનું છે ને ભૂલતા નહીં મારા વાલા।